હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, રાધે રાધે, ઓમ નમો નારાયણા. હવે ડાયરેક્ટ આજે હું 16મો દાખલો સ્ટાર્ટ કરું છું ગાઈસ, કારણ કે ઘણા બધા દાખલા આવેલા છે કૌટિલ્યની અંદર. તો અત્યારે આપણે 16મો દાખલો સ્ટાર્ટ કરી છે. વચ્ચેના દાખલા પણ ટાઈમ રહેશે એટલે લઈ લેશું. બિફોર ધેટ 16મો દાખલો આઈએમપી છે, એટલે પહેલા હું 16મો દાખલો આપને કરાવું છું. આઈ હોપ કે તમે લોકો વ્યવસ્થિત ધ્યાન આપશો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2016માં સેમેસ્ટર 2માં પૂછાયેલો છે ગાઈસ. ઓકે, સો ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી સમ, પ્લીઝ કેરફુલી. હજી કહી દઉં, પેઇડ કોર્સ જેને લીધો હશે એને જ દેખાશે. એકલા પાસ થવાનું નથી ગાઈસ. ફ્રેન્ડ્સને પણ કહેવાનું છે કે મારા મિત્ર તું પણ પાસ થઈ જા અને સારામાં સારું એકાઉન્ટ્સ ભણી લે. ઓકે એવરીવન, ચાલો 16મો દાખલો જોઈએ છીએ ગાઈસ. શું કહે છે 16મો દાખલો? રામ અને રહીમ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. તેઓનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપ્યું છે. એમાં મૂડી આપી છે રામ રહીમ, લેણદારો, બેંક લોન, સામાન્ય અનામત. સામે જમીન, મકાન, મશીનરી, એમાં ખસારા ફંડ માઇનસ કર્યું, રોકાણો, સ્ટોક, દેવાદારોને રોકડ આપી છે. ભાગીદારોએ પોતાનો ધંધો નીચેની કિંમતે ઈશુ લિમિટેડને વેચવાનું નક્કી કર્યું. એમાં એને પાઘડી, સ્ટોક, જમીન, મકાન ને દેવાદારની કિંમત નક્કી કરી. બાકીની મિલકતો એમાં રોકડ અને રોકાણ સિવાય, બાકીની મિલકતો રોકડ અને રોકાણ સિવાય, એનો મતલબ કે રોકડ એ નથી લેતી અને રોકાણો પણ લેતા નથી. અને દેવા ચોપડે કિંમતે લઈ લીધા. જો બાકીની મિલકતો અને દેવા, પેલા કાઉન્સ ભૂલી જાઓ, બાકીની મિલકતો અને દેવા ચોપડી કિંમતે લઈ લીધા. પણ મિલકતોમાં બે વસ્તુ લેવાની થતી નથી, રોકડ અને રોકાણો. જો એમાં દેવાને જોઈન્ટ નહીં કરતા, દેવા તો લેવાના જ છે પણ કઈ કિંમતે? ચોપડે કિંમતે. ખરીદ કિંમત પેટે ઈસુ લિમિટેડે પૂરા ભરપાયેલા 1000 ઇક્વિટી શેર દરેક ₹100નો 20% પ્રીમિયમથી અને બાકીની રકમ રોકડમાં આપી. રોકાણો 14,000માં વેચ્યા, વિસર્જન ખર્ચ 2400 થયો. તમારે તૈયાર કરવાનો છે મેલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું, ઈસુ લિમિટેડનું ખાતું અને ખરીદ કિંમતની ગણતરી કરો. તો ચાલો કરી દઈએ ગઈશ. એમાં આપણને કઈ અઘરું છે નહીં. ઈઝી ફ્રેન્ડ્સ, તમને તો ઈઝી લાગજો હશે. હવે વર્કિંગ નોટ નંબર 1. વર્કિંગ નોટ નંબર 1, ખરીદ કિંમત. આવતીકાલથી જે લેક્ચર અપલોડ થશે એ નવું ચેપ્ટર અપલોડ થશે ગાઈસ, બરોબર છે? અને એ પણ રાતના અપલોડ થશે. ચુકવણી રકમ રૂપિયા, ચોખ્ખી મિલકત, રકમ રૂપિયા. ના ઓકે ફ્રેન્ડ? ઓકે, ચાલો શું થાય છે સમજીએ. સૌથી પહેલા તમને મિલકતોની કિંમત આપી છે. મિલકતો શું શું આપ્યું જોવો. પાઘડી 20,000 રૂપિયા, સ્ટોક 38,000, જમીન મકાન 86,000, દેવાદારો 26,000, હવે બાકીની મિલકતો રોકડ અને રોકાણ સિવાયની છે એ લેવાની થાય છે. ચાલો રોકડ અને રોકાણ સિવાય શું શું રહ્યું જોઈએ. ચાલો પેલા તો જમીન મકાન ને દેવાદારો. જમીન મકાન આવી ગયું. મશીનરી બાકી છે ને. જોજે એમાં ચોપડામાં કિંમત કેટલી છે? 40,000. કસારો બાદ કર્યા પછી રોકાણો નથી લેવાનો. પછી સ્ટોક તો ઓલરેડી લખાઈ ગયો છે. પછી દેવાદારો ઓલરેડી લખાઈ ગયા છે. રોકડ લેવાની થતી નથી ગાઈસ. ઓકે, ચાલો કરો. કુલ મિલકત કરો. ચાલો 20 ને 38 58, 58 વત્તા 86 વત્તા 26 વત્તા 40, 2,10,000. એટલું ક્લિયર થયું ગાઈસ બધાને? માઇનસ દેવા.
ચાલો માઇનસ દેવા, તો દેવામાં જોવું જોઈએ શું આવશે, લેણદારો ને બેંક લોન બે જ છે. લેણદારો બેંક લોન 28,000, 42,000, 70,000 ફ્રેન્ડ્સ કુલ દેવા. તો મિલકતમાંથી દેવાને માઇનસ કરીએ એટલે એને કહેવાય ખરીદ કિંમત અથવા તો ચોખ્ખી મિલકત. 210 માઇનસ 70 એટલે 1,40,000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ધેટ્સ રાઈટ. એના પછી હવે 1,40 અહીંયા મૂકો. શું કે છે રોકાવ શું દેવાના છે કે ખરીદ કિંમત પેટે ઈસુ લિમિટેડે પૂરા ભરપાયેલા 1,000 ઇક્વિટી શેર દરેક ₹100 નો એવા 20% પ્રીમિયમથી 20% પ્રીમિયમથી એટલે ઇક્વિટી શેર ₹1,000 ઇક્વિટી શેર સોનો છે અને 20% પ્રીમિયમ એટલે ₹20 પ્રીમિયમ એટલે 120 ના ભાવે આપ્યો એટલે 1,20,000 થયા ગાઈસ. ઓકે, અને બાકીના રોકડા એટલે રોકડા કેટલા આપ્યા છે 1,40 માંથી 1,20 ગયા એટલે 20,000 રોકડા. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડ્યું બધાને? તો મને એકને જ આવડે છે, આવડ્યું ને? ઓકે ચલો હવે આપણે જે ખાતા બનાવવાના છે એ બનાવી લઈએ. એક વખત પાછળ આન્સર ટેલી કરી લેજો માય ડિયર ફ્રેન્ડ્સ. પહેલું બનાવવાનું છે માલ મિલકત નિકાલ ખાતું. ચલો બનાવી લીધું. બીજું બનાવવાનું છે કયું બનાવવાનું છે મૂડી ખાતા, એ પણ બનાવી લઈએ. ત્રણ છે ને તો બે રામ ને રહીમ. રામ રામ સિયા રામ, રામ સિયા રામ, રામ જય રામ. રામ રામ સિયા રામ, રામ સિયા રામ, રામ સિયા રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. ઠીક, રોકડ અને બેંક ખાતું જય દ્વારકાધીશ. અને એના પછી ઈસુ લિમિટેડ નું ખાતું. આટલું છે ને? થઈ ગયું ગાઈસ? પહેલું બનાવીએ માલ મિલકત નિકાલ ખાતું. ઉધાર જમા. બીજું બનાવવાનું છે ભાગીદારોના મૂડી ખાતા. ઉધાર જમા રામ રહીમ, રામ રહીમ. ત્રીજું બનાવવાનું છે ફ્રેન્ડ્સ રોકડ અથવા બેંક ખાતું. અને ચોથું બનાવવાનું છે ઈસુ લિમિટેડ નું ખાતું. આઈ હોપ છો કે બધા લોકોને આ વસ્તુ સમજાણી. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે શરૂઆત કરીએ છીએ દાખલાની. સૌથી પહેલા આપણું કામ શું છે તો કે આપણે લોકોએ પાકું સર્વે આખું જે આપ્યું એ ટેલી એને ટ્રાન્સફર કરવાનું હોય છે. શરૂઆત કરીએ મૂડીથી. મૂડી આપી છે તો મૂડી ખાતે જમા બાજુ લખો ગાઈસ, બાકી આગળ લાવ્યા 60,000, 40,000,
એના પછી એ પૂછે ગાઈસ લેણદારો. લેણદારો લખીએ માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ. લેણદારો દેવું છે એટલે 28,000. બેંક લોન એ પણ ત્યાં જ લખશું માય ડિયર ફ્રેન્ડ્સ, 42,000. સામાન્ય અનામત એ આપણે લોકો ક્યાં લખશું ગાઈસ? મૂડી ખાતે જમા બાજુ. કેટલી છે સામાન્ય અનામત? 20,000 છે. 3/2 માં વેચો. 20,000 ભાગ્યા 5 4,000. 4 તેરી 12,000. 8,000. સામે જમીન મકાન ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. તો 60,000. આખું પાકું સર એવું ટ્રાન્સફર કરી દેવાનું છે. મશીનરી 40,000. રોકાણો ભલે લઈને જ જતા પણ રોકાણોને તો અહીંયા લખવાનું, રોકડને નહીં લખવાનું, બરાબર? રોકડને એના ખાતામાં લખવાનું. સ્ટોક 34,000. દેવાદારો 30,000. રોકડને લખશું, રોકડ અને બેંકમાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. આઈ હોપ સો બધાને સમજાણો. ક્લિયર? ચાલો હવે ઈસુ લિમિટેડ પાસેથી આપણે કેટલા લેવાના છે એ જોઈ લ્યો. 1,40,000 લેવાના છે ઈસુ લિમિટેડ પાસેથી. તો આપણી આવક છે અને આવકને આપણે ક્યાં કરશું? માલ મિલકત નિકાલ ખાતે જમા કરી દેશું. 1,40,000 ઈસુ લિમિટેડ ખાતે. કાઉન્સમાં શું લખવાનું ફ્રેન્ડ્સ? ખરીદ કિંમત. ક્યાં જમા? તો ઈસુ લિમિટેડ ખાતે શું કરવાનું? ઉધાર 1,40,000. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે. ક્લિયર ફ્રેન્ડ્સ બધાને? આવડ્યું? ઓકે. હવે 1,40,000 ની સામે એને આપણે શું આપ્યું? તો કે 1,20,000 ના ઇક્વિટી શેર અને 20,000 રૂપિયા રોકડા. તો 1,20,000 ના ઇક્વિટી શેર આપ્યા તો એના ખાતે પેલા અહીંયા જમા કરી દો. 1,20,000 ને અહીંયા 20,000 બીજા. આ 1,20,000 છે ઈસુ લિમિટેડના શેર ખાતે અને 20,000 રૂપિયા છે એ રોકડ અથવા બેંક ખાતે. અહીંયા જમા તો પોતપોતાના ખાતામાં ઉધાર કરીએ. હવે શેરનું આપણે ખાતું બનાવ્યું નથી પણ રોકડ અને બેંકનું બનાવ્યું છે તો રોકડ અને બેંક ખાતે ઉધાર કરી દો 20,000 રૂપિયા. સામેના ખાતાનું નામ ઈસુ લિમિટેડ ખાતે. હવે આથી 1,20,000 ના શેર છે કોને દઈ દેવાના? આપણે જૂના ભાગીદારોને. કીધું છે કયા પ્રમાણમાં દેવાના છે, કયા પ્રમાણમાં દેવાના છે શેર, એના વિશે કઈ કીધું નથી કીધું. ચાલો તો કયા પ્રમાણમાં દેવાના હશે? આખરની મૂડીના પ્રમાણમાં કાઉન્સ કરી અને 3 સ્ટારમાં દેજો. આપણે આખરની મૂડી છેલ્લે ગોતીને આને વેચશું. ક્લિયર? ચાલો એના પછી હવે શું છે કે રોકાણો ઓલા લોકો લેતા નહોતા એટલે રોકાણો હવે વેચવા પડશે. રોકાણો વેચી દઈએ છીએ. કીધું છે જો આપણને રોકાણો 14,000 માં વેચ્યા, 14,000 માં રોકાણો વેચીએ છીએ. રોકાણો અહીંયા ઉધાર હતા. માલ મિલકત નિકાલ ખાતે વેચો તો માલ મિલકત નિકાલને શું કરી દેવાનું? જમા 14,000 રૂપિયા. સામેના ખાતાના રોકડેથી જ વેચાય ને ફ્રેન્ડ્સ, એટલે અહીંયા શું લખવાનું? રોકડ અથવા બેંક ખાતે. કાઉન્સમાં રોકાણોનું વેચાણ. ક્યાં જમા? ક્યાં જમા? તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું? ઉધાર 14,000 રૂપિયા. માલ મિલકત નિકાલ ખાતે. ઓકે ફ્રેન્ડ્સ? એના પછી વિસર્જન ખર્ચ 2,400 રૂપિયા થયો. દર વખતે જો આપણે ભૂલી જાય છે આજે તો યાદ રાખજો. વિસર્જન ખર્ચ એટલે ધંધાનો ખર્ચ છે અને ખર્ચ છે એ માલ મિલકત નિકાલમાં શું કરી દેવાનું હોય? 2,400 રૂપિયા. અહીંયા શું લખવાનું? રોકડ અથવા બેંક ખાતે. કાઉન્સમાં વિસર્જન ખર્ચ. ક્યાં ઉધાર? તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? 200 રૂપિયા. સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે. 200 રૂપિયા છે. થઈ ગયું?
બસ બાકી લેણદારો નહીં તો એ લોકોએ લઈ લીધું હતું એ હવે આપણે કઈ ગણવાનું થતું નથી. દાખલો થઈ ગયો છે પૂરો. બસ ઓલા 1,20,000 જે વેચવાના જ ને એ યાદ રાખજો. ચાલો માલ મીટર નિકાલો જમા બાજુ ટોટલ કરો. 22 પ્લસ 42 પ્લસ 140 પ્લસ 14 એટલે 2,24,000. 2,24,000 માઇનસ 64 માઇનસ 40 માઇનસ 18 માઇનસ 34 માઇનસ 30 માઇનસ 2.4 35,600 આવે છે નફો. જુઓ તો ગાઈસ 35,600 આને કહેવામાં આવશે 36,000 આવે. 2,24,000 ટોટલ આવે. એટલે 10,000 ઘસારા ફંડ એને જમા બાજુ લઈ એટલે બરોબર છે. અને ઉધાર બાજુમાં જુઓ જે 64,000 પેલા 40,000 આપણે નેટ લખ્યા ને 40,000 એને અહીંયા 50,000 લખ્યા પછી ઘસારા ફંડ એને સામે લખ્યો એટલે તો આપણે આમ લખવું ચાલશે. રોકાણો 18,000 34,000 30,000 અને 2,400 તો આટલા જ આવવા જોઈએ ફ્રેન્ડ્સ. 35,600 છે. ઓકે એ લોકોએ વિસર્જન ખર્ચ જો 2,000 લીધું છે એટલે કરેક્શન કરી નાખો અહીંયા ક્વેશ્ચનમાં વિસર્જન ખર્ચ 2,000 લખો કારણ કે જવાબમાં 2,000 લખ્યા છે એટલે અહીંયા 2,000 કરી નાખીએ અને રોકડ અને બેંકમાં પણ કેટલા કરી નાખીએ 2,000 એટલે એક્ઝેક્ટ એના જેવો આન્સર આવે એટલે બરોબર છે. કોક વાળા લોકોની પ્રિન્ટ એરર હોય છે કે ટેન્શન નહીં લેતા તો હું તમને કરેક્શન કરાવી દઈશ. તો અહીંયા 36,000 આવશે. નફો 36,000 આવી ગયો. ઓકે હવે આ જે નફો છે એ ભાગીદાર રામ અને રહીમ વચ્ચે વેચવાનો છે. કયા પ્રમાણમાં? તો 3:2. 36,000 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે પેલામાં 21,600. 36,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 14,400. માય ડિયર ફ્રેન્ડ્સ 21,600 ને 14,400 આપણે અહીંયા લખી નાખ્યા. માલ મિલકત નિકાલ ખાતે 21,600 14,400. હવે જુઓ આની અંદર બીજી કોઈ માઇનસ કે એવી એન્ટ્રી નથી એટલે કે ઉધાર બાજુમાં કોઈ એન્ટ્રી નથી એટલે હું જમા બાજુની જ એન્ટ્રી કરી નાખું. 60,000 વત્તા 12,000 વત્તા 21,600 એટલે 93,600. 40,000 વત્તા 8,000 વત્તા 14,400 એટલે 62,400. લખી નાખો વર્કિંગ નોટ નંબર 2 આખરની મૂડીનું પ્રમાણ. રામજી રહીમ. ચલો એ બંનેની મૂડી આખરની કારણ કે જો ઉધાર બાજુમાં કઈ નથી બાકી માઇનસ કરીને આખર ગોતે બરોબર છે. અહીંયા આવશે 93,600 62,400. ક્લિયર થયું? 2 0 કટ કરો એટલે કેટલા બચ્યા? 936 624. હાલો 936 ભાગ્યા 12 કરો. 2 ને 12 વડે ભાંગો. ભાંગી છે. અહીંયા આવે 78. અહીંયા આવે છે 52. હજી 78 અને 52 છે. હજી જો જોઈએ 2 વડે ભાંગી શકાય. 52 ભાગ્યા 2 એટલે 26. 2 ને 2 વડે ભાંગો. હરખે હરખું ભાંગવાનું હતું 26 અને 78 ભાગ્યા 2 39. 13 વડે ભંગાઈ જાય જોજો. 13 39 અને 13 2 26. 3:2 જેવું ગાઈસ આખરની મૂડીનું પ્રમાણ પર કેટલું આવ્યું? 3:2. ઓકે તો આજે શેર હતા 1,20,000 ના એ 3:2 માં આપી દેવાના છે બંને ભાગીદારોને. હવે અહીંયા ઘણી વખતે કેવું હોય આ 3:2 આવ્યું છે દાખલામાં 3:2 આવ્યું બધાને એમ લાગે કે નફા નુકસાનના પ્રમાણમાં વેચ્યું. ના મુન્ના ના એ નફા નુકસાનના પ્રમાણમાં નથી. કયા પ્રમાણમાં છે? આખરની મૂડીના પ્રમાણમાં. તો લખશું અહીંયા ઇશ્યુ લિમિટેડના શેર ખાતે ત્રણ જેમ 2 માં આપશું આખરની મૂડીનું પ્રમાણ 1,20,000 ભાગ્યા 5 24 72,000 અને 24 2 48,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે હવે વધઘટનો ધંધો બંધ થાય છે એટલે શું દેવા પડશે? રોકડા. રોકડ અથવા બેંક ખાતે 93,600 માઇનસ 72,000 એટલે 21,600 ગાઈસ.
62,400 માઇનસ 48,000 એટલે 14,400. રામ રોકડ અને બેંકમાં લખશું. રામના મૂડી ખાતે, રહીમના મૂડી ખાતે, કરો ટેલિંગ. 38,000 ગાઈસ. અહીંયા આ ચેપ્ટરમાં કોમર્સનો એકમાત્ર ધ્યેય શું હોય? રોકડ અને બેંક ટેલી થવું. ક્લિયર ફ્રેન્ડ્સ? આવડ્યું બધાને? શ્યોર સમજાણું ચેપ્ટર? ઓકે. નેક્સ્ટ લેક્ચરથી હું ચાલુ કરીશ નવું ચેપ્ટર ધંધાની ખરીદીના હિસાબો. એટલે અહીંયા આપણે લોકો એવું કર્યું, પેઢીના ચોપડે હિસાબ કર્યા. હવે આપણે આ જે નવી કંપની છે ને ઈસુ લિમિટેડ, ઈસુ લિમિટેડ પોતાના ચોપડામાં શું એન્ટ્રીઓ કરશે એ આપણે શીખવાનું છે આવતા ચેપ્ટરમાં. તો હવે નેક્સ્ટ લેક્ચરથી હું એ ચેપ્ટર ચાલુ કરીશ. વચમાં 4 દાખલા સ્કીપ કર્યા છે, પણ બિલીવ મી ગાઈસ, જ્યારે ટાઈમ મળી જશે ત્યારે 4 દાખલા પણ હું પાછા આ મેમ્બરશીપમાં મૂકી દઈશ. ટેન્શન લેતા નહીં ગાઈસ. ઓકે. પહેલા મારો ધ્યેય એવો છે કે તમને બધાના દાખલાના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, કારણ કે આપણી પાસે સમય ઓછો છે ને મેં પણ કોર્સ છે થોડો લેટ બહાર પાડ્યો. ઓકે. નેક્સ્ટ સેશનમાં કોઈ ટેન્શન લેવા નથી. નેક્સ્ટ સેશનમાં આપણી એપ્લિકેશન ઓલરેડી પ્લે સ્ટોર પર આવી ગઈ છે. શું એપ્લિકેશનનું નામ છે, શું છે એ બધું તમને કહીશ જ્યારે આપણે કોઈએ 10,000 સબસ્ક્રાઇબર યુટ્યુબ ચેનલ પર પૂરા કરશું ત્યારે ગાઈસ. ઓકે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપી દો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકા.